મેથ્સ 2 પ્રકરણ 5 નિર્દેશક ભૂમિતિના મહાવરા સંગ્રહ 5.1 જોઈએ. રકમ જુઓ. નીચે આપેલી બિંદુઓની પ્રત્યેક જોડી વચ્ચેનું અંતર શોધો. પહેલો દાખલો છે આ, જેની અંદર 6 દાખલા આપ્યા છે. આપણે એમાંથી થોડા દાખલા જોઈએ. હવે તમને અંતર કેવી રીતે શોધવાનું એ ખબર છે, એટલે આપણે રીત જોતા જઈએ ઝડપથી, અને દાખલા કેવી રીતે કરવાના એ જોઈ લઈએ. પહેલું A 2 3 B 4 1 ધારવાનું. ધારો કે A x1 y1 અને B x2 y2. તો x1 બરાબર 2, y1 બરાબર 3 અહીંયાથી, અને x2 બરાબર 4, y2 બરાબર 1. અંતરના સૂત્ર અનુસાર પછી સૂત્ર લખો. ડિસ્ટન્સ AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 બ્રેકેટ સ્ક્વેર વત્તા બીજા બ્રેકેટમાં y2 માઇનસ y1 બ્રેકેટ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4 માઇનસ 2 બ્રેકેટ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 3 બ્રેકેટ સ્ક્વેર. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4 માઇનસ 2 એટલે 2નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 3 એટલે માઇનસ 2નો સ્ક્વેર. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4 2નો વર્ગ 4 વત્તા માઇનસ 2નો વર્ગ પણ 4, 4 વત્તા 4 એટલે 8 બરાબર વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8ને આપણે પાછા ગુણાકાર કરીને લખીએ તો આ રીતે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2, અને 4નું વર્ગમૂળ 2 બાર આવે એટલે 2√2. એટલે અહીંયા બિંદુ A અને B વચ્ચેનું અંતર 2√2 છે. હવે રીત તમને બરાબર સમજાય છે, એટલે એક એક દાખલામાં જ્યાં થોડું ટ્રિકી હોય ત્યાં આપણે જોતા જઈએ. બીજો દાખલો P -5, 7 Q -1, 3. રકમ તમારી ચોપડીમાંથી તમે પાના નંબર 107 પરથી જોઈ શકો છો. એને આધારે જોઈને આગળ કરીએ. તો ધારો કે P બરાબર P x1 y1 અને Q x2 y2 છે. તો x1 બરાબર -5, y1 બરાબર 7, x2 બરાબર -3 અને x2 બરાબર -1 અને y2 બરાબર 3. તો અંતરના સૂત્ર અનુસાર ડિસ્ટન્સ PQ, અંતરનું સૂત્ર લખી દીધું. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આખાના વર્ગમૂળમાં -1 માઇનસ બ્રેકેટમાં -5 બ્રેકેટનો સ્ક્વેર વત્તા 3 -7 બ્રેકેટનો સ્ક્વેર. -1 -5 એટલે +5, તો -1 + 5 બ્રેકેટ સ્ક્વેર વત્તા -4 બ્રેકેટ સ્ક્વેર, એટલે કે 4 વર્ગમૂળની અંદર 4 સ્ક્વેર વત્તા -4 સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 4નો સ્ક્વેર એટલે 16 + 16. આ બધું વર્ગમૂળમાં આવતું જાય, યાદ રાખવાનું. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32. 32નું વર્ગમૂળ જોઈતું હોય તો આપણે ગુણાકારમાં લેવું પડે. 16 ગુણ્યા 2, અને 16 ગુણ્યા 2 એમાં 16નું વર્ગમૂળ 4 બહાર નીકળે એટલે 4√2. તો બિંદુ P અને Q વચ્ચેનું અંતર 4√2 છે. તમને રીત બરાબર સમજાતી હશે ને. અંતરનું સૂત્ર એમાં વર્ગમૂળનું ચિહ્ન ખાસ અગત્યનું, એ ધ્યાન રાખજો. હવે આ પહેલાંમાં જ આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજાની રકમ જુઓ. ત્રીજો R 0 - 3 S 0,5/2. તો ધારો કે R x1 y1 અને S x2 y2 છે. તો x1 બરાબર 0, y1 બરાબર -3, x2 બરાબર 0 અને y2 બરાબર 5/2. જે પણ રકમ આપી હોય એ પ્રમાણે, અથવા કિંમત આપી હોય એ પ્રમાણે લેતા જવાનું. અંતરના સૂત્ર અનુસાર ડિસ્ટન્સ RS, વર્ગમૂળમાં આખું સૂત્ર લખી દીધું. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x2 - x1 0 - 0 બ્રેકેટ સ્ક્વેર વત્તા y2 5/2 માઇનસ બ્રેકેટમાં -3 બ્રેકેટ સ્ક્વેર. દેટ ઇઝ ઇક્વલ ટુ શું આવે જુઓ. બરાબર 0 - 0 એટલે 0નો સ્ક્વેર વત્તા 5/2 માઇનસ બ્રેકેટમાં -3 એટલે 5/2 + 3 થઈ ગયા. હવે દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0 વત્તા અહીંયા 3ના છેદમાં કાંઈ નથી એટલે 1, એટલે લસા 2 આવશે. 3 ગુણ્યા 2 એટલે 6. હવે તમને કરતાં આવડે એટલે ડાયરેક્ટ કરવાનું. 5 વત્તા 3 દુ 6 એટલે 5 વત્તા 6 છેદમાં 2 આખાનો વર્ગ. 0નો કાંઈ ફરક પડતો નથી, તો સીધો આ જવાબ 5 + 6 એટલે 11ના છેદમાં 2 બ્રેકેટ સ્ક્વેર. હવે જુઓ, વર્ગમૂળમાં 11ના છેદમાં 2 બ્રેકેટ સ્ક્વેર એટલે આ વર્ગમૂળ અને આ સ્ક્વેર બંને સામસામે નીકળી જાય, એટલે આપણો જવાબ 11/2. એટલે બિંદુ R અને S વચ્ચેનું અંતર 11/2 છે. હવે એવી જ રીતે પછી વચ્ચેના દાખલા તમારે હોમવર્કમાં કરવામાં. છઠ્ઠો જુઓ, એટલે અપૂર્ણાંકવાળા દાખલા મેં લીધા છે જેથી તમને ખબર પડે. તો જુઓ, W -7/2, 4 x બ્રેકેટમાં 11,4. ધારો કે x
સોરી ડબલ્યુ x1 y1 અને x2 y2 છે. તો x1 બરાબર -7/2, y1 બરાબર 4, x2 બરાબર 11 અને y2 બરાબર 4. અંતરના સૂત્ર અનુસાર ડિસ્ટન્સ wx વર્ગમૂળમાં આખું સૂત્ર લખી નાખ્યું. પહેલાં સાદુરૂપમાં જુઓ કેવી રીતે. x2 શું છે? 11 માઇનસ બ્રેકેટમાં -7/2 પ્લસ y2 4 માઇનસ y1 4 માઇનસ 4નો સ્ક્વેર. આગળ જુઓ હવે સાદુરૂપ આપીએ તો 11 માઇનસ બ્રેકેટમાં -7/2 એટલે 11 વર્ગમૂળ તો લેતા જ જવાનું દર વખતે. એ વગર કહીએ સમજી લેવાનું કે વર્ગમૂળ એની અંદર 11 પ્લસ 7/2 બ્રેકેટ સ્ક્વેર વત્તા 4 માઇનસ 4 એટલે 0નો સ્ક્વેર વર્ગમૂળ બ્રેકેટમાં. હવે જુઓ અહીંયા પણ લસા શોધવાનો કેટલો આવશે? 2. અહીંયા છેદમાં 1 છે એટલે 2 વડે ગુણો તો 11 દુ 22 વત્તા 7 છેદમાં 2 વત્તા 0 તો 22 વત્તા 2 એટલે 29 છેદમાં 2 એટલે વર્ગમૂળમાં 29 છેદમાં 2નો વર્ગ. આગળ જેવું જ વર્ગમૂળ અને આ વર્ગ બંને નીકળી ગયા એટલે દેટ ઇઝ ઇક્વલ ટુ સીધું 29/2 એટલે કે 29/2. તો ડિસ્ટન્સ wx બરાબર 29/2 એટલે કે 14.5. બિંદુ w અને x વચ્ચેનું અંતર 14.5 છે. એટલે આ રીતે દાખલા તમારે કરતા જવાના. દરેક વખતે યાદ રાખજો, હું બોલવાનું ભૂલી જાઉં કે ગમે તે, વર્ગમૂળ જુઓ મેં લખેલું છે અને તમારે પણ દરેક વખતે એ કરતા જ જવાનું છે. એટલે એકવાર શરૂઆત કરી એટલે વર્ગમૂળની અંદર જ બધું આવશે, ધ્યાનમાં રાખજો. એટલે પહેલાં દાખલામાંના વચ્ચેના કરી નાખજો. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ જુઓ. શું કીધું છે? નીચેના બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. સમરેખ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો એમાં પહેલા દાખલાની રકમ જુઓ. a1 -3, b2 -5, c-4, 7. એટલે આ રીતે આપણે નિર્દેશક આપી દીધા. હવે આમાં આપણે x1 y1 x2 y2 એવી રીતે ધારવાનું નહીં, સીધું અંતરના સૂત્ર અનુસાર. પછી એકવાર આપણે સૂત્ર લખવાનું, ધ્યાન આપજો બરાબર. એકવાર સૂત્ર લખવાનું, પછી બીજી વાર તમે અહીંયા નીચે ધ્યાન આપશો, પછી ફરીથી સૂત્ર લખવાનું નહીં. પણ જ્યારે પણ આપણે દાખલો ગણીએ ત્યારે એકવાર ક્યાં તો આ રીતે લખાવવું જોઈએ અથવા અંતરનું સૂત્ર બરાબર એમ કરીને સૂત્ર લખી દેવાનું આખું આ, અને પછી ડિસ્ટન્સ એ બી ડાયરેક્ટ આવી રીતે લખો તો ચાલે. પણ જ્યારે તમે પહેલી વાર, આ તો આપણે ઘણા બધા દાખલા એકસાથે કરીએ છીએ એટલે દર વખતે નથી લખતા, પણ પરીક્ષામાં આવે કે ગમે ત્યારે તો તમારે એકવાર તો એ સૂત્ર બતાવવું જ પડે. એ ન બતાવો તો તમારો માર્ક કટ થઈ જશે. એટલે ચોપડીમાં પણ આપણને એકવાર બતાવીને પછી ડાયરેક્ટ ઉપયોગ કર્યો છે, પણ આપણે પણ એટલે એકવાર લખવાનું અને પછી ઉપયોગ કરવાનો. તો જો અંતરના સૂત્ર અનુસાર પહેલાં ડિસ્ટન્સ એ બી લીધું, વર્ગમૂળમાં સૂત્ર લખી નાખ્યું. તો એ અને બી જુઓ. x2 શું છે? 2 -1 બ્રેકેટ સ્ક્વેર વત્તા મોટા બ્રેકેટમાં -5. જ્યારે બે વાર માઇનસ આવતા હોય તો આપણે મોટો બ્રેકેટ કર્યો. -5 માઇનસ બ્રેકેટમાં -3 બ્રેકેટનો સ્ક્વેર. 2 -1 એટલે 1નો સ્ક્વેર આખું વર્ગમૂળમાં વત્તા -5 + 3 સ્ક્વેર વર્ગમૂળમાં 1નો સ્ક્વેર એટલે ફરીથી 1નો સ્ક્વેર વત્તા અહીંયા સાદુરૂપ આપો -5 + 3 એટલે -2નો સ્ક્વેર વર્ગમૂળમાં 1 સ્ક્વેર એટલે 1 ને -2નો સ્ક્વેર એટલે 4 તો વર્ગમૂળમાં 5. એટલે ડિસ્ટન્સ એ બી બરાબર √5. એને આપો નંબર 1 એટલે પરિણામ નંબર 1 આપણે અહીંયા આગળ આપી દીધું. હવે આપણે ડિસ્ટન્સ BC જોઈએ. તો બી અને સી બિંદુ. હવે બી અને સી બિંદુ તમારી ટેક્સ્ટબુકમાંથી જોતા જજો કયા આપ્યા છે. તો બી બિંદુ છે 2, -5 અને સી છે -4, 7. તો એને આધારે BC ડિસ્ટન્સ BC બરાબર x2 - x1. x2 કેટલું છે? -4 -2 બ્રેકેટનો સ્ક્વેર વત્તા y2 છે 7 એટલે બ્રેકેટમાં 7 માઇનસ y1 છે -5 બ્રેકેટમાં -5 બ્રેકેટ કમ્પ્લીટ મોટો બ્રેકેટ કમ્પ્લીટનો સ્ક્વેર આખું વર્ગમૂળમાં છે. એટલે વર્ગમૂળમાં -4 - 2 બ્રેકેટનો સ્ક્વેર વત્તા બીજા બ્રેકેટમાં 7 + 5 બ્રેકેટ સ્ક્વેર એટલે વર્ગમૂળમાં -6નો સ્ક્વેર વત્તા 7 + 5 એટલે 12નો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 6નો સ્ક્વેર એટલે 36, 12નો સ્ક્વેર એટલે 144 બરાબર વર્ગમૂળમાં 180 180. તો 180ને આપણે આવી રીતે છૂટા પાડી દઈએ. તમને ડાયરેક્ટ છૂટા પાડતા ન આવડે તો તમારે વર્ગથી ભાગતા જવાનું અથવા તો બધા અવયવ પાડવાના. અવયવ શીખ્યા છો. તો અહીંયા આગળ તમને જેટલું ખબર પડે તો અમુક આંકડા તમે યાદ રાખતા શીખો. તો અહીંયા આગળ તમે 18 × 10 એમ પણ લઈ શકો અને પછી પાછા એને છૂટા પાડો તો તમને અવયવ મળી જશે. એટલે 36 × 5 તો 36નું વર્ગમૂળ નીકળશે 6 એટલે ડિસ્ટન્સ BC બરાબર 6 √5.
ડિસ્ટન્સ એ બી બરાબર √5 છે, ડિસ્ટન્સ BC બરાબર 6√5, એને આપો નંબર 2. હવે આગળ જોઈએ AC. તો તમારા એ અને સીના નિર્દેશક જોઈ લો. શું આપ્યા છે એ અને સીના નિર્દેશક? જુઓ, એનો નિર્દેશક છે 1,-3 અને સીનો નિર્દેશક છે -4,7. તો અંતરનું સૂત્ર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x2 શું છે -4 -1 બ્રેકેટ સ્ક્વેર વત્તા 7 માઇનસ બ્રેકેટમાં -3 બ્રેકેટ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -4 -1 એટલે -5નો સ્ક્વેર વત્તા 7 + 3, 7 -3 એટલે 7 + 3 થાય અને 7 + 3 એટલે 10 સ્ક્વેર. પછી તમને ડાયરેક્ટ આવડે તો તમે લખી શકો છો. દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 25 અને વત્તા 10નો વર્ગ એટલે 100. તો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 125. 125ને પાછા છૂટા પાડીએ તો આપણને મળશે વર્ગમૂળમાં 25 × 5. બરાબર? તો 25 × 5 એટલે 25નું વર્ગમૂળ 5 એટલે 5√5, એને આપો નંબર 3. તો નંબર 1, 2 અને 3 પરથી આપણને ત્રણેયની કિંમત શું મળી એ પહેલાં જોઈ લો. 3 કિંમત અહીંયા આગળ આપણને દેખાય છે. જુઓ, AB બરાબર √5, BC બરાબર 6√5 અને AC બરાબર 5√5. એટલે શું? 3 કિંમત આ રીતે છે. AB √5, પછી BC 6√5 અને AC મળ્યું 5√5. તો પરિણામ 1, 2 અને 3 પરથી આપણને ખબર પડે કે 5√5 વત્તા √5 એટલે કે √5 + 5√5 બરાબર 6√5 થાય. તમને સમય સંખ્યાઓનો સરવાળો કરતા આવડે છે. આ અસમય સંખ્યા સેમ રહેવી જોઈએ અને બહાર જે સમય સંખ્યા હોય એનો સરવાળો. તો 5 + અહીંયા કંઈ નથી એટલે 1 એટલે 6√5. તો એનો અર્થ એમ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, એટલે કે ડિસ્ટન્સ AB પ્લસ ડિસ્ટન્સ AC, આ AB છે, આ ડિસ્ટન્સ AC છે, બરાબર 6√5 એટલે ડિસ્ટન્સ BC છે, બરાબર ડિસ્ટન્સ BC છે. માટે બિંદુઓ A, B અને C સમરેખ છે. તો આ રીતે ચેક કરતા જવાનું અને લખતા જવાનું. હવે એમાં બીજો દાખલો જુઓ. એટલે બીજો દાખલો 3 કયા બિંદુ આપ્યા છે એ જુઓ. L, M અને N. તો પહેલાં આપણે જોતા જઈએ L અને M. તો અંતરના સૂત્ર અનુસાર ડિસ્ટન્સ LM પહેલી વાર સૂત્ર લખ્યું, વર્ગમૂળની અંદર આખું સૂત્ર x2 - x1² વત્તા y2 - y1² બરાબર. x2 શું છે? 1 માઇનસ અહીંયા -2 છે એટલે બ્રેકેટમાં -2નો સ્ક્વેર વત્તા y2 છે -3 માઇનસ અહીંયા ફક્ત 3 છે એટલે -3 બ્રેકેટ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 + 2નો સ્ક્વેર વત્તા -3 એટલે -6નો સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 + 2 એટલે 3નો સ્ક્વેર વત્તા -6નો સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 3નો સ્ક્વેર 9 વત્તા 6નો સ્ક્વેર 36. તો વર્ગમૂળમાં 45 અને 45ને છૂટા પડ્યા, એકનું વર્ગમૂળ નીકળે એવી રીતે છૂટું પાડો તો 9 × 5 = 45, 9નું વર્ગમૂળ 3. LM બરાબર 3√5, એને આપો નંબર 1. એટલે પરિણામ નંબર 1 આપેલું છે. જો અહીં આગળ પરિણામ નંબર 1 LM બરાબર 3√5. હવે MN, M અને N બિંદુ કયા છે એ જુઓ. તો ધ્યાન આપજો, M બિંદુ શું આપ્યું છે તમને? M આપ્યું. એમના નિર્દેશક શું આપ્યા? એમના નિર્દેશક છે 1, -3 અને એનના નિર્દેશક છે 5, 4. તો અંતરના સૂત્ર અનુસાર વર્ગમૂળમાં 5 - 1 બ્રેકેટ સ્ક્વેર x2 - x1 વત્તા 4 - -3 બ્રેકેટ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5 - 1 એટલે 4² અને 4 - પ્લસ થઈ જાય 4 + 3 એટલે કેટલા થાય? 7 સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4નો વર્ગ 16 અને 7નો વર્ગ 49 દેટ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ MN બરાબર વર્ગમૂળમાં 65. હવે 65ના અવયવ પાડશો તો એક પણ સંખ્યા એવી નહીં મળે કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. 13 × 5 = 65 થાય, એનાથી વધારે બીજા કોઈ અવયવ પડતા નથી. 13નું વર્ગમૂળ પણ નથી નીકળતું અને 5મું પણ નહીં, એટલે આપણે 65ને એમને રહેવા દઈએ છીએ. હવે LN. તો LN તો N બિંદુ અહીંયા આગળ આપણી પાસે છે જ, L લખી લઈએ. L શું છે આપણી પાસે? -2, 3. તો આ બે જોવાના છે, ધ્યાન આપજો. તો LN વર્ગમૂળમાં સૂત્ર LN એટલે પહેલાં L અને પછી N એટલે x2 આપણું શું થાય? 5 માઇનસ બ્રેકેટમાં -2નો સ્ક્વેર વત્તા
4 માઇનસ 3 બ્રેકેટ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 5 + 2 એટલે 7 સ્ક્વેર વત્તા 4 માઇનસ 3 એટલે 1 સ્ક્વેર. 7 સ્ક્વેર એટલે 49 અને 1 સ્ક્વેર એટલે 1 એટલે વર્ગમૂળમાં 49 + 1 એટલે વર્ગમૂળમાં 50. હવે આ ડિસ્ટન્સ mnને આપણે નંબર 2 આપેલું છે, અહીંયા આગળ વર્ગમૂળમાં મળ્યું 50 એટલે ડિસ્ટન્સ ln બરાબર વર્ગમૂળમાં 50 એટલે એને આપણે સાદુરૂપ આપીએ તો 25 × 2 તો વર્ગમૂળમાં 25 × 2 એટલે 5√2 એને આપો નંબર 3. એટલે આને આધારે આપણને 1, 2 અને 3 શું મળ્યા તો જુઓ 1 શું મળ્યું છે. 1માં આપણને શું મળ્યું ડિસ્ટન્સ lm બરાબર 3√5 પછી √65 એટલે કઈ સંખ્યા મળી એ જુઓ. પહેલું મળ્યું છે 3√5 lm પછી mn મળ્યું આપણને √65 અને ત્રીજું ln મળ્યું 5√2. હવે આમાંથી બે નાની સંખ્યા 3√5 + 5√2 1 અને 3 બે નાની સંખ્યાઓનો સરવાળો એટલે 3√5 અને 5√2 આ બેનો આપણે સરવાળો કરવો પડે. હવે આ બેનો સરવાળો કરીએ તમે જુઓ આ બે અસમય સંખ્યા સમાન નથી એટલે સરવાળો થશે જ નહીં. તો 3√5 + 5√5 એ √65 કોઈ રીતે આપણને મળતા નથી. સમજાય છે બરાબર? કારણ કે ધારો કે 3ને આપણે અંદર લઈ જઈએ તો 9 × 5 = 45 અંદર એટલે વર્ગમૂળમાં 45 આવે વત્તા આ 5ને અંદર લઈ જાઓ તો 50 તો વર્ગમૂળમાં 50 પણ વર્ગમૂળમાં 45 વત્તા વર્ગમૂળમાં 50 આપણે જાણીએ છીએ કે એનો સરવાળો આપણે વર્ગમૂળમાં 95 એવો કરી શકતા નથી. આ રીતે સમય સંખ્યાનો સરવાળો થતો નથી એટલે આ બેનો સરવાળો √65 નથી. માટે ડિસ્ટન્સ lm + ડિસ્ટન્સ ln ઇઝ નોટ ઇક્વલ ટુ શું લખ્યું છે જુઓ ધ્યાન આપો. ડિસ્ટન્સ lm + ડિસ્ટન્સ ln ઇઝ નોટ ઇક્વલ ટુ ડિસ્ટન્સ mn. માટે બિંદુઓ lm અને n સમરેખ નથી. માટે કયા બિંદુ નિર્દેશક સાથે લખી દીધા l -2,3 m 1,-3 n 5,4 બિંદુઓ સમરેખ નથી. આ રીતે આપણે ચેક કરતા જવાનું. હવે બીજા દાખલામાં તમને કુલ 4 દાખલા આપ્યા છે, એમાંથી મેં તમને આ 2 બતાવ્યા, બાકીના 2 દાખલા તમારે હોમવર્કમાં કરી લેવાના છે. એટલે હવે આપણો મેઇન ત્રીજો દાખલો જોઈએ. બીજાનો ત્રીજો નહીં પણ મુખ્ય જે ત્રીજો દાખલો આવે રકમ જુઓ. ત્રીજો દાખલો x અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે બિંદુ a -3,4 અને b 1,-4 થી સમાન અંતરે હોય. હવે આવા દાખલાઓ આપણે ગણેલા ઉદાહરણમાં કરી ગયા છે એટલે એકની હવે હું રીત બતાવું છું. અંતર કેમ લખાય એ હવે આપણે જાણીએ છીએ. તો જુઓ a અને b કયા બિંદુ આપ્યા પહેલાં એ જોઈ લો. શું કીધું? x અક્ષ પરનું એવું એક બિંદુ શોધો કે જે બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે હોય. તો 2 બિંદુ લખી દીધા. ધારો કે x અક્ષ પરનું બિંદુ એટલે પહેલાં તો આપણને એ લેતા આવડવું જોઈએ. x અક્ષ પર એટલે y નિર્દેશક 0. ગણેલા ઉદાહરણનું બિંદુ y અક્ષ પર હતું તો y અક્ષ પરનું બિંદુ એટલે ત્યાં આપણે x નિર્દેશક 0 લીધો હતો. દાખલા તરીકે તમારા સામેના જ પેજ 106 પર 5મું ઉદાહરણ છે જેમાં આપણે y અક્ષ પરનું બિંદુ લીધું છે. અહીંયા x અક્ષ પરનું બિંદુ એટલે y નિર્દેશક 0. એ બિંદુ a અને b થી સમાન અંતરે છે એટલે કે p બિંદુ a અને b થી સમાન અંતરે તો pa બરાબર pb. રીત ખબર છે. હવે આવામાં આપણે શું કરીએ છીએ? સીધો વર્ગ કરીએ છીએ. pa² બરાબર pb² એટલે ઉપરનું વર્ગમૂળ નીકળી જાય. તો આગળ જુઓ હવે pa² બરાબર pb² તો વર્ગમૂળ નીકળી ગયા. હવે સીધું બે બાજુ પર x2 - x1 બરાબર y2 - y1 બ્રેકેટ સ્ક્વેર બે બાજુએ લેતા જઈએ તો p અને a માટે જુઓ પહેલાં આ p અને a માટે એટલે સીધું x -3 બ્રેકેટ સ્ક્વેર વત્તા 0 - 4 બ્રેકેટ સ્ક્વેર બરાબર pb. તો p અને b જુઓ અહીંયા તો x -1 બ્રેકેટ સ્ક્વેર વત્તા 0 માઇનસ બ્રેકેટમાં -4 બ્રેકેટ સ્ક્વેર સાદુરૂપ આપો તો અહીંયા x + 3² વત્તા -4² બરાબર x - 1² વત્તા 4². પછી તમને પહેલાં x + 3² વત્તા જે સંખ્યા છે એને છોડી દઈએ તો x + 3² વત્તા -4² એટલે 16 બરાબર x - 1² વત્તા 4² એટલે 16. તો જુઓ શું મળશે. તો શું થાય? બંને બાજુથી આ 16 ઉડી ગયા એટલે આપણને ઇઝી પડે એટલા માટે મેં તમને આવું બતાવ્યું. હવે x + 3² આવડે છે. x² + 6x + 9 બરાબર x² - 2x + 1
બે બાજુથી એક્સ સ્ક્વેર ઉડી ગયા, એક્સને એક તરફ લાવો, સંખ્યાને બીજી બાજુ, તો 6x પ્લસ 2x, આ માઇનસ ડાબી બાજુએ આવ્યા તો પ્લસ 2x, 1 અને 9 બીજી બાજુએ ગયા એટલે -9, તો 8x બરાબર -8, માટે x બરાબર -8 અપોન 8 એટલે x બરાબર 1, તો p બરાબર બ્રેકેટમાં -1,0, કારણ કે x નિર્દેશક આ મળ્યો અને y નિર્દેશક તો 0 છે જ, એટલે આ p બિંદુને એને આધારે જવાબ a -3,4 અને b 1,-4થી સમાન અંતરે આવેલ x અક્ષ પરના બિંદુના નિર્દેશક -1,0 છે. બસ, એટલે આમાં રીત જ અગત્યની છે, બાકી અંતર હવે આપણને શોધતા આવડે છે. હવે ચોથું ઉદાહરણ જુઓ, રકમ જુઓ. ચોથું, પી ક્યુ આર એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તે ચકાસો. પી ક્યુ અને આર 3 બિંદુ આપી દીધા, નિર્દેશક આપી દીધા. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ એટલે આનો અર્થ શું? યાદ કરો, કોઈ પણ એક બાજુના વર્ગનો સરવાળો બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો મળે તો એ કાટકોણ ત્રિકોણ છે. એટલે આપણે ત્રણેય બાજુઓ તો શોધવાની જ છે, એટલે પી ક્યુ, ક્યુ આર અને પી આર શોધી લઈએ. નિર્દેશક આપ્યા પીના -2 2, ક્યુના 2 2 અને આરના 2,7. તો હવે અંતરના સૂત્ર અનુસાર એકમાં લખ્યું સૂત્ર અને પછી આગળ શોધતા જઈએ. તો પી ક્યુ, ધ્યાન આપો, અંતરનું સૂત્ર લખ્યું વર્ગમૂળમાં પી અને ક્યુ છે, તો 2 માઇનસ બ્રેકેટમાં -2 સ્ક્વેર વત્તા 2 -2 બ્રેકેટ સ્ક્વેર, તો 2 + 2 એટલે 4 સ્ક્વેર અને 2 - 2 એટલે 0 સ્ક્વેર, તો 4 સ્ક્વેર એટલે 16 ને 0નો વર્ગ એટલે 0 અને √16 એટલે 4, તો પી ક્યુ બરાબર 4, નંબર 1. હવે એવી રીતે ક્યુ આર શોધો, તો ક્યુ આર વર્ગમૂળની અંદર 2 -2 બ્રેકેટ સ્ક્વેર વત્તા 7 - 2 બ્રેકેટ સ્ક્વેર. એક આપણે નિર્દેશકો જોતા જવાના. તો 2 - 2નો સ્ક્વેર વત્તા 7 - 2 એટલે 5 સ્ક્વેર, તો અહીંયા 2 - 2 એટલે 0નો સ્ક્વેર વત્તા 5 સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 25, ક્યુ આર બરાબર 5. હવે જોઈએ આપણે પી આર. પી અને આર બિંદુ તમારી ચોપડીમાં જોઈ લેજો. પીના નિર્દેશક શું આપ્યા છે જુઓ. પીનો નિર્દેશક આપ્યો છે -2,2 અને આરનો નિર્દેશક આપ્યો છે 2,7, બરાબર, આ 2 છે. તો પી આર વર્ગમૂળમાં 2 -2 બ્રેકેટ સ્ક્વેર વત્તા 7 - 2 બ્રેકેટ સ્ક્વેર, તો વર્ગમૂળમાં 2 વત્તા 2 એટલે 4નો વર્ગ વત્તા 7 - 2 એટલે 5નો વર્ગ, 4નો વર્ગ 16 વત્તા 5નો વર્ગ 25, એટલે વર્ગમૂળમાં 16 વત્તા 25 એટલે વર્ગમૂળમાં 41. હવે જુઓ, જે બે નાની બાજુ છે એનો સરવાળો કરીએ. ધારો કે અથવા કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો કરો, તો પી ક્યુ સ્ક્વેર વત્તા ક્યુ આર સ્ક્વેર, 4નો વર્ગ વત્તા 5નો વર્ગ, પરિણામ 1 અને 2 પરથી, તો 4નો વર્ગ 16 વત્તા 5નો વર્ગ 25 બરાબર 41. તો જુઓ, અને બીજી બાજુ શું મળી? ત્રીજી પી આર, તો પી આરનો સ્ક્વેર વર્ગમૂળમાં 41નો વર્ગ બરાબર 41 થઈ ગયું. આનો અર્થ એમ કે પી ક્યુ સ્ક્વેર વત્તા ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર છે, બરાબર. 4નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 41નો વર્ગ છે, એટલે કે પી ક્યુ સ્ક્વેર વત્તા ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર. માટે પાયથાગોરસના પ્રમેયના પ્રતિપ્રમેય મુજબ બે બાજુના વર્ગનો સરવાળો બરાબર ત્રીજી બાજુનો વર્ગ હોય તો આ પ્રતિપ્રમેય મુજબ ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે, એટલે બિંદુ પી ક્યુ અને આર એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે રીત આ રીતે જોતા જવાની. ચલો હવે ઉદાહરણ 5. પી ક્યુ આર અને એસ શિરોબિંદુ હોય તેવો ચતુષ્કોણ સમાંતરભુજ છે તે દર્શાવો. હવે આવા ગણેલા ઉદાહરણ આપણે જોઈ ગયા છે. 4 બિંદુઓ આપ્યા પી ક્યુ આર અને એસ. હવે તમને સીધી રીત બતાવું છું. પી ક્યુ આર અને એસ અંતરના સૂત્ર અનુસાર, અહીંયા જુઓ પહેલાંમાં અંતરનું સૂત્ર લખવાનું રહી ગયું છે, એટલે તમારે યા તો બાજુમાં અંતરનું સૂત્ર લખી દેવાનું અથવા પહેલી વાર લખી દેવાનું. તો આમાં પી ક્યુ, ક્યુ આર, આર એસ અને પી એસ સમાંતરભુજ બતાવવાનું છે, એટલે 4 બાજુઓ શોધવાની અને સામસામેની બાજુઓ એકરૂપ મળવી જોઈએ, તો એ સમાંતરભુજ કહેવાય. તો અંતરના સૂત્ર પરથી આપણે 4 બાજુઓ કઈ શોધી જોતા જાઓ. પહેલાં પી ક્યુ શોધ્યું, તો પી ક્યુ આવ્યું √50 એટલે 5√2. હવે તમને હું આમાં કિંમત મૂકી બતાવતી નથી, હવે તમને સમજાય છે બરાબર. પછી એવી રીતે ક્યુ આર શોધો. હવે બિંદુઓ તમારી ચોપડીમાંથી જોજો. ક્યુ આર લીધું. હવે તમારી આ જે રકમ છે એ ધ્યાન આપજો. 5મો દાખલો છે, એટલે રકમ તમારી પાના નંબર 5 પર છે, એના ઉપર 108 પર છે, એટલે જોજો.
હવે QR શોધો. તો QRમાં પણ અંતરનું સૂત્ર અને અંતરના સૂત્રને આધારે મૂકતા આવડે છે, એટલે તમને જવાબ શું મળ્યો? અહીંયા છેલ્લે √32 એટલે 16 × 2 એટલે 4√2. તો PQ 5√2 અને QR 4√2 આ બે જવાબ મળ્યા. હવે RS. તો RSમાં જુઓ, બિંદુ R અને S પરથી એની કિંમત મૂકી અને શોધો. તો RS મળ્યું પાછું 5√2 વર્ગમૂળમાં 50 એટલે RS મળે છે 5√2. અને છેલ્લે PS બાજુ શોધી. તો PS ફરીથી મળ્યું વર્ગમૂળમાં 32 એટલે કે 4√2. તો આ 4 આપણને કિંમતો મળી. આ 4 કિંમતોમાં શું મળ્યું? જો ધ્યાન આપો. આખું જોશો તો PQ 5√2, RS પણ 5√2, પછી QR 4√2, તો PS પણ 4√2. તો આનો અર્થ એમ કે ચતુષ્કોણ PQRSમાં PQ બરાબર RS અને QR બરાબર PS. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ એકરૂપ હોય તો તે ચતુષ્કોણ સમાંતરભુજ ચતુષ્કોણ હોય છે. માટે ચતુષ્કોણ PQRS સમાંતરભુજ ચતુષ્કોણ છે. અને છેલ્લે આમાં જગ્યા નહોતી એટલે જવાબ લખી શકાય કે બિંદુ P, Q, R અને S જેમ આપણે લખીએ છીએ એમ એ સમાંતરભુજ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એટલે આ રીતે દાખલો કરવાનો. હવે છઠ્ઠો. હવે ફક્ત રીત બતાવું છું. બિંદુ A, B, C અને D એ સમભુજ ચતુષ્કોણના શિરોબિંદુ છે એ દર્શાવો. હવે સમભુજ ચતુષ્કોણ બતાવવા માટે શું કરવાનું? સમભુજ ચતુષ્કોણ માટે જેમ સમાંતરભુજમાં સામસામેની બાજુ એકરૂપ હતી, તો સમભુજ ચતુષ્કોણ એટલે આપણને ખબર છે 4 બાજુઓ એકરૂપ. તો A, B, C, D અંતરના સૂત્ર પરથી જો AB √90, પછી BC પણ √90 એટલે કેટલા એ જુઓ. √90 9 × 10 વર્ગમૂળમાં એટલે 3√10 નંબર 1. BC પણ 3√10. પછી આગળ CD શોધ્યું એ પણ 3√10 અને AD શોધ્યું એ પણ 3√10. એનો અર્થ એમ કે 4 બાજુ એકરૂપ છે. તો પરિણામ 1, 2, 3 અને 4 પરથી AB બરાબર BC બરાબર CD બરાબર AD માટે બિંદુ જો એટલે આ રીતે જવાબ લખવાનો. માટે ચતુષ્કોણ ABCD સમભુજ ચતુષ્કોણ છે. માટે ABCD બિંદુઓની સાથે લખવાના, નિર્દેશક સાથે. એ સમભુજ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. સમજાઈ ગયું? તો આગળ એવી રીતે ચારેય નામ લખી અને આપણે એ સમાંતરભુજ ચતુષ્કોણ છે એમ લખવાનું. ખબર પડી? અંતર શોધતા આવડે છે. હવે ફક્ત રીત જ જોવાની છે. 7મો દાખલો. 7મામાં શું કીધું? જો બિંદુ L x,7 અને બિંદુ M 1,15 વચ્ચેનું અંતર 10 હોય તો xની કિંમત શોધો. આવો દાખલો પણ આપણે ગણેલા ઉદાહરણમાં કરી ગયા છે. એટલે કે L અને M વચ્ચેનું 10 અંતર હોય તો xની કિંમત શોધો. તો દાખલો જોઈએ. શરૂઆત કરીએ. સહેલો છે. L x,7 M 1,5 અને LM બરાબર 10. તો અંતરના સૂત્ર અનુસાર LM અંતરનું સૂત્ર લખવાનું. અહીંયા મેં લખ્યું નથી પણ તમારે લખતા જવાનું પરીક્ષામાં. તો એમાં 1 - x બ્રેકેટ સ્ક્વેર વત્તા M અહીંયા 15 છે. અહીંયા લખવામાં ભૂલ થઈ છે. M15 એટલે અહીંયા મેં 15 બરાબર લીધું છે. અહીંયા 1,5 લખાઈ ગયું છે પણ એ 1,15 છે. એટલે 15 - 7 બ્રેકેટ સ્ક્વેર આપણને M 1,15 આપેલું છે એટલે એ બરાબર છે. અહીંયા ભૂલથી લખાઈ ગયું છે. તો LM બરાબર 10 વર્ગમૂળમાં સાદુરૂપ આપ્યું. તો પછી બંને બાજુ વર્ગમૂળને કાઢી નાખવો પડશે તો જ જવાબ મળે. એટલે વર્ગ કરતા તો 10નો વર્ગ એટલે 100 અને અહીંયાથી વર્ગમૂળ નીકળી ગયું એટલે 1 - x બ્રેકેટ સ્ક્વેર વત્તા 64. તો 1 - x બ્રેકેટ સ્ક્વેર બરાબર 100 ઓછા 64. તો 1 - x બ્રેકેટનો સ્ક્વેર બરાબર 36. આવો દાખલો આપણે આગળ કર્યો છે. એટલે 1 - x બરાબર +or - 6. 36નું વર્ગમૂળ 6 બરાબર. એટલે પછી એનો જવાબ. માટે 1 - x બરાબર 6 અથવા 1 - x બરાબર -6. તો 1 - 6 6ને ડાબી બાજુએ લાવ્યા અને xને જમણી બાજુએ લઈ ગયા. તો 1 - 6 બરાબર x અથવા 1 + 6 બરાબર x. તો -5 બરાબર x અથવા 7 બરાબર x. એટલે કે x બરાબર -5 અથવા x બરાબર 7. અહીંયા આગળ જરા સુધારી લેજો. બીજામાં ઉપર બરાબર લખ્યું છે, અહીંયા બરાબર લખ્યું છે, અહીંયા ભૂલથી 5 લખ્યું છે, ત્યાં 15 લખજો. દાખલો બરાબર છે. 8મો દાખલો. એમાં 8મા દાખલાની રકમ જોઈ લો. છેલ્લે શું આપ્યું છે? ABC એ સમભુજ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે સમભુજ ત્રિકોણ આવ્યો. સમભુજ ચતુષ્કોણ હતો તો 4 બાજુઓ એકરૂપ. સમભુજ ત્રિકોણની કેટલી બાજુ હોય? 3.
તો એ 3 બાજુ એકરૂપ બતાવવાની છે. બિંદુઓ શું આપ્યા જુઓ, A 1 2, B 1,6 અને C 1 + 2√3,4. તો આ 3 બિંદુઓ આપણે લઈ લીધા અંતરના સૂત્ર અનુસાર. એબીમાં કંઈ વધારે તકલીફ જેવું નથી. વર્ગમૂળની અંદર 1 - 1 બ્રેકેટ સ્ક્વેર વત્તા 6 - 2 બ્રેકેટ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 0નો વર્ગ વત્તા 6 - 2 એટલે 4નો સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 16. AB બરાબર 16. હવે BC પર ધ્યાન આપો. BC હવે તમારું બિંદુ ચોપડીમાંથી જોજો શું આપ્યા છે. બી આપણને શું આપ્યું, બેઉ અહીંયા આગળ આપણને જવાબ મળી જશે એટલે તમને બરાબર ખ્યાલ આવે. આપણને બી બિંદુ આપ્યું છે 1,6 અને સીમાં શું આપ્યું છે 1 + 2√3,4. તો જુઓ BC વર્ગમૂળમાં 1 + 2√3 - 1 બ્રેકેટ સ્ક્વેર વત્તા 4 - 6 બ્રેકેટ સ્ક્વેર. હવે જો આ પહેલાં બ્રેકેટની અંદર 1 અને -1 જતા રહ્યા એટલે 2√3નો સ્ક્વેર વત્તા -2નો સ્ક્વેર. 2√3 એનો સ્ક્વેર એટલે 2નો વર્ગ 4 અને √3નો વર્ગ 3 એટલે 4 તેરી 12 એટલે વર્ગમૂળમાં 12 વત્તા -2નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 16 એટલે એ પણ આવી ગયું 4. હવે AC જુઓ, એના બિંદુઓ આપ્યા છે આપણને 1, એ બિંદુ આપ્યું છે આપણને અહીંયા લખજો 1,2. તો હવે આપણે એ અને સી જોવાનું. તો 1 + 2√3 - 1નો સ્ક્વેર આખું વર્ગમૂળમાં લેવાનું વત્તા 4 - 2 બ્રેકેટ સ્ક્વેર. તો અહીંયા પણ 1 - 1 જતા રહ્યા એટલે વર્ગમૂળની અંદર 2√3 બ્રેકેટ સ્ક્વેર વત્તા 4 - 2 એટલે 2નો સ્ક્વેર. 2√3નો સ્ક્વેર એટલે પાછું 4 × 3 એટલે વર્ગમૂળમાં 12 વત્તા 4 વર્ગમૂળમાં 16 એટલે 4. એટલે જુઓ બધાની કિંમત આપણને 4 4 મળી ગઈ. જુઓ AB BC અને AC 3 આપણી પાસે અહીંયા આગળ છે 4. એનો અર્થ શું માટે પરિણામ 1 2 અને 3 પરથી AB બરાબર BC બરાબર AC માટે ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે. માટે A12 B16 અને C1 + 2√3,4 એ સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો અહીંયા આગળ આપણું મહાવરા સંગ્રહ 5.1 પૂરું થાય છે. દાખલા તમને ફોટા મોકલાવીશ એટલે લખી નાખજો. થેન્ક યુ.